સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતની વિવિધ 8 સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી। 25 જૂનના રોજ સામાન્ય સભામાં સમિતિઓની રચના કરવામાં આવી હતી। આજે કારોબારી સમિતિની બેઠકમાં તમામ સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક પૂર્ણ થઈ। શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ભૂમિકાબેન સોલંકીની નિમણૂક કરવામાં આવી। આજે જ્યારે વડોદરા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો તરીકેની નિમણૂક થવાની છે, ત્યારે આજે વિવિધ સમિતિઓની બેઠક પણ યોજાનાર છે। એમાં પાર્લામેન્ટરી બોર્ડ તરફથી આજે જે ચેરમેનોની નિયુક્તિ માટે પસંદગી કરવામાં આવી છે, એમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે કેરવીબા ગિરિરાજસિંહ વાઘેલાની નિમણૂક પસંદગી કરવામાં આવી છે। એવી જ રીતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નવીનભાઈ ડાયાભાઈ વસાવા અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ભૂમિકાબેન ભાવિકકુમાર સોલંકીની પસંદગી કરવામાં આવી છે। જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ભાવેશભાઈ સતીશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે। જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નેહાબેન કિરીટભાઈ બારોટની પસંદગી કરવામાં આવી છે। અપીલ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી અને ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ ડાયાભાઈ સોલંકી અને મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓ માટેની સમિતિ જે છે એના ચેરમેન તરીકે રાજવીરભાઈ આનંદભાઈ પરમારની પાર્ટી દ્વારા પસંદગી કરવામાં આવેલ છે। મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે એવું નથી લાગતું? 100% વાત સાચી છે। અત્યારે આપણા જ્યારે મોદી સાહેબ આપણને મહિલાઓને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પણ મહિલાઓને સારું એવી જગ્યાએ સ્થાન આપ્યું છે। અને આ સમિતિઓ જે શોભાના ગાંઠિયા સમાન પુરવાર થતી હોય છે સમયાંતરે? ના, એવું નથી હોતું। જે ચેરમેન હોય, જે એજન્ડામાં કામો આવતા હોય, એ સમિતિના ચેરમેન અને સમિતિઓ જે તે કામોનો નિકાલ પણ કરતો હોય છે। વડોદરા જિલ્લામાં આવતી અંતરિયાળ વિસ્તારોની શાળાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે હેતુથી હું કાર્ય કરીશ। આવનારા સમયમાં દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવું હું ખાસ ધ્યાન રાખીને મારી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ। આજ રોજ યોજાયેલી બેઠક દરમિયાન કારોબારી સમિતિના સભ્યો દ્વારા મને અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે, તો હું એ સૌનો આભાર માનવા માંગુ છું અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું। પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અમારા અધિકારીઓશ્રી અને અમારા દરેક જિલ્લા સદસ્યો સાથે મળી એક મજબૂત ટીમ બની અને જિલ્લા પંચાયતનું કામ ઝડપી બને અને પારદર્શક રીતે વ્યવહાર થાય એવો પૂરતો પ્રયત્ન કરશું અને વડોદરા જિલ્લાને આગળ વધારવાની અમારી પૂરતે પ્રયાસ રહેશે। બેનો, વર્ષોથી રેતી કંકણ અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ કરોડો રૂપિયાની સરકાર પાસે આપણી બાકી છે। સરકાર પાસેથી એ મેળવવાની છે। કઈ વિચાર્યું છે કઈ રીતે મેળવશો? કોઈની સાથે સંકલન, ધારાસભ્યોનું ધ્યાન દોરવું પડશે, કારણ કે આ પૈસા નથી આવતા, આ વહીવટી મંજૂરી કારોબારીમાં આપો છો, કામ નથી થતું। શું કહેશો આ વિશે? આજે અમે લોકો મને અધ્યક્ષ પદે નિમણૂક કરી છે, તો અમે લોકો સાથે મળી અને એનું નિવારણ શું લાવી શકીએ એ અમે બધા સાથે મળી અને નક્કી કરી અને જે ગ્રાન્ટ બાકી છે, જે કામ મુલતવી રહેલા છે, એને કેવી રીતે પાર પાડી શકીએ એના તરફ અમે આગળ કામ કરવા પૂરતો પ્રયાસ કરીશું।